તો કલઈ જાઓ, પતંગ ઉપર મારી નજર પડે અને પતંગ મારી ના થાય એવું આજ લગીન બન્યું નહીં અને બનશે નહીં. ઝુકેગા નહીં સાલા. તો પતંગ ક્યાં ગઈ? વાડમાં જો કૂદે તો ફાટી ગઈ પતંગ. પકડી છે. આ તો હવે વારું વધારે થઈ જાય, હવે ઓછી પતંગ લૂંટવી પડશે. કશો વાંધો નહીં, આજ તો ઉઠી જાય, હવે 200 પતંગ લૂંટી જ કાઢી. હારું પતંગ ચકવાનું ચાલુ થઈ ગયું, પતંગ તો એક જ છે. હેલો હેલો બેબી. હા બોલ જાનુડી. એક વાત કહું? હા બોલો. તું મારા માટે શું કરી શકે? તું કે ઈ કરું? ચાંદ પર લઈ જા મને. આપણે ચાંદ ઉપર જતા તો રહીએ, પણ ત્યાંથી પાછું આવવાનું મન ના થાય તો? એ તો આ છું. આપણા બધાના લગ્નમાં ખાધું આપણે નહીં ખવડાવવાનું? અરે હા, આપણે તો લગ્નમાં ચાંદલો પાછો લેવો પડે ને. લેવાનો તેમ ચાંદલો. હારું યાર, મળીએ હો. હા, આઈ લવ યુ ડાર્લિંગ. આઈ લવ યુ ટુ જાનુડી. હારું માં ભાઈ ચાંદા ઉપર પતંગ મોકલવાની વાત કરે, કોઈ મોકલી હશે કે નહીં મોકલી હોય? મારે તો મોકલવી જ છે ને, મોકલું કે ના મોકલું મારે તો ફેંકવું જ છે ને. માર ભાઈ ત્યાં કેટલા સુધી દોરી મૂકેલી? મેં તો આજ સુધી 2 કિલોમીટર સુધી મૂકેલી છે. તું એ કેટલી મૂકેલી છે? મેં તો ચાંદા સુધી મેકી. આ જાને હવે ઘરે જઈને મોડું ધોયાય. તને વિશ્વાસ ના થતો તો મારા ધાબા જોયા જા. હવે જાને એક ઝાપટું મારી ખાલી ખોટી. હરી આ ઉતરા આવી ગઈ, ટાઈમ કેટલો ફાસ્ટ જાય. ભલે ટાઈમ ફાસ્ટ જતો, બાબા ખાવા ટાઈમ થઈ જાય, ખાઈ લાવું. એટલે માર બે કઈ એકાતા નહીં, બધા ચાલ્યા. એટલે આપણા ટીમના મેમ્બરો ચાલ્યા બધા. ખબર બોસ, આપ તો 18 મિનિટમાં આટલી પતંગ લૂંટી કાઢી રેકોર્ડ તોડ નાખ્યો. તે તો કિંગ ફોર રીઝન કરી નાખ્યું. તો મિત્રો, તમે લોકોએ આ જે અતરંગી પાત્રો જોયા એ તો બધા હતા લૂંટાર ગેંગના સભ્યો, જેનો ખૌફ આખા ગામમાં હતો. પરંતુ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવા બે પાત્રો કે જે લોકો આનાથી પણ ચડિયાતા છે. જ્યારે અમદાવાદના આકાશમાં પતંગોની લહેર જામી હોય ત્યારે તે જ પતંગોની લહેરને બરાબર કિન્નામાંથી ઉડાવી દેનાર ઘોર તડકે જ્યારે પવન પણ ધીમો પડી ગયો હોય અને કોઈની પતંગ આકાશમાં ના દેખાતી હોય ત્યારે પણ ધાબે જઈને પતંગ ચડાવી દેનાર रंबा हो संबा हो रंबा हो संबा हो લે મોઢે ઉભી રાખ પતંગ આવી ઉભી રાખ. હારું અમારે એરિયામાં કોણ આવી જોવું પડશે અને બોસ ને જઈને કેવું પડશે. માં ભાઈ પતંગ તો પકડી ખરા તે એમ ને? જોઈ માં ભાઈ પતંગ તો પકડી જ ના, ચાલુ બાઈક માં પતંગ પકડીને ઉતરે ને એને તે મરદ ના ફાડ્યા કહેવાય. હવે પતંગ તો પકડી જ પડે ને. સી તો સી કહેવાય. એરિયા જેનો એનો દબદબો તો આપણો જ રહેવાનો ભાઈ. માફિયા હારું વધી ગયું, હવે બોસ ને કેવું પડશે. હેલો, શું કરે? ખાધું ના? એ ચકલી ઉભી તાજાસ
આપણા એરિયા બે લૂંટારા આવી ગયા બોસ ના કીવા જવું. અને હું હંગાત આવું બેબી મૂકું. છન્નું 97 98 99 100. બોસ બોસ શું થયું? બ્રેકિંગ ન્યૂઝ આને એવું કીધું આપણા એરિયામાં બે લૂંટારા આવી ગયા આ ચકલીએ. આની ચા વાત માનસ, આ તો ફેંકવું હો. બોસ આપણું ભવિષ્ય ખતરામાં હ. આ તો આપણા ઇજ્જતની વાત આવી ગઈ. એટલે આ ગેલો કહે એટલે વાત સાચી લાગે. ચા જાય બે? શું મકસદ હે એમનો? બધા મેમ્બરોને બોલાવો, એમનું લોકેશન જાણી લાવો તમે. બોસ ટેન્શન ના લેશો, એ તો 2 જ જણા, મેં તો એક હારે 5 જણા માર્યા હતા. એટલે આ તું આને લઈ જા ને કહું મારવા લઈ જાને. અલે આપણો 5મો મેમ્બર ક્યાં ગયો? ત્યાં તો ઝાડા થઈ ગયા હવારનો ઝાડું બેઠો. બોસ મારા ધર્મમાં એક છોકરો એને આપણી ગેંગમાં લઈ લેવો હો. કોણ હે? રો બોલાવું. બોસ સારો માણસ આપણી ગેંગમાં લેવો હે ને. જો હું એની પરીક્ષા કરી લઉં. જા જંગલના 10 રાઉન્ડ માર. હા બોસ મારું. એ બોસ 10 રાઉન્ડ મારીને આવ્યો. સારું હેડ, તું પરીક્ષામાં પાસ થઈ ગયો. હેડ હવે તું અમાર ટીમનો મેમ્બર. હલો હા બોલ જાનોડી. અરે આ ફોન મૂકના તો તરંત આ બૈરાના તમે બે ખબર જાણલા હતા ને, તમે બે લોકેશન જાણી લાવો. હા બોસ. પેલા લોકોએ આપણને કીધું ને લાગે આ બે છે નવા ગામમાં આયા લાગે. હા બે જ લાગે છે આ નવા ગામમાં આયા નવા. બોસ બોસ અમને એમનું લોકેશન મળી ગયું. ચાહે 2 જણા. આડો બતાવો. બોસ આ બે એ હતા લોકો. મને મચ્છર ફરતા બોલો. તમે અમારા એરિયામાં શું કરો છો? તારો એરિયા તારા બાપનો એરિયા હે? એ માપે બોલજે. ચમલ્યા શું હ? કોણ હો તું? અમે લૂટેરા ગેંગી. આ અમારી ગેંગ હ. ગેંગ? એનો લીડર હું. ગેંગ? માં ભાઈ ગેંગ આવ? આ તો બાળકો લે. એ તાકાત હોય તો આઈ જાવ, હેડો ચેલેન્જ લગાવીએ પતંગ લૂંટવાનો. જોઈ લે તાર, જો તમે વધારે પતંગ લૂંટશો તો તમે કહેવો એમ કરશું, અને જો વધારે પતંગ અમે લૂંટી તો તમે અહીં બિસરા પોટલા બાંધીને જતા રહેજો. લૂંટવાનું? લૂંટવાનું તો અમારું કામ જ નહીં. અમે તો પતંગ માસ્ટર છીએ. હવે આપણે એમનો વખત દેખાડી દઈએ. ઓ દેખાડી દઈએ વખત. અમે તમારી ચેલેન્જ એક્સેપ્ટ તો કરીએ, પણ એક શરત છે. શરત માં એક ટ્વિસ્ટ અમાર ભાઈ. શરત એવી છે કે આપણે વાત કરી હતી કે પતંગ વધારે લૂંટા એ જીત્યા, પણ લૂંટારાનું કામ અમારું નહીં. અમે પતંગ બાજ હી, પતંગ માસ્ટર હી. અમે પતંગ ચડાઈશું, અમારી પતંગ કોઈ કાપશે તો નહીં, કોઈ કાપી બતાવી આખા ગામ અહીં, અને અમારી પતંગ તમે લૂંટી તો તમે જીત્યા. બોલ તારા ચેલેન્જ મંજૂર તારી ગેંગના? હવ મંજૂર.
આડો તાર કાલ સવારમાં ઉગતા પરમાં મળે નહીં આવજો બધાય. તમે તમારું સંભાળ લેજો. હારું. એ તો કે કેટલા માણસો લઈને આવીશું? અમે 5 જણા. કયા 5 જેટલા? પેલો ચાલજો. એમ તો ઝાડા થઈ ગયા. લે અમા ભાઈ ઝાડા. આડો કાલ મળે નહીં આવજો એક કે એક. અલે હા બ્રો, પતંગ લૂંટવાનું શું કરું? અલે આ તો બીબી માં ઊંચો આવતો નહીં. આને તો બસ આપડા ફેમિલી વાળા વિડિયો જુઓ. એક જણો એવો ના હોવો જોઈએ કે આપણી સામે આવવો જોઈએ. અને જો એક જણો આપણી સામે આવે તો એને ભોયમાં દાટી દેવાનો. બોયસ પોઝિશન લઈ લેવ. બધા એમની જગ્યાએ સેટ થઈ ગયા. બધા ઉપર નજર રાખવા માટે મારું ડ્રોન ઉડાડું. એક ડ્રોન ही કામ ના ચાલે, બીજા બે એના સાથીદાર મોકલું. જાસૂસ તા હા અને બીજા ટાવર ઉપર. માં ભાઈ ક્યાં જાય પેલી બધી ચકલીઓ આવતી હતી ને પતંગ લૂંટી લઈશું નામ ને તેમ ચેલેન્જ આપી દીધા. ક્યાં જઈએ બધાનું? બોલાય મેદાનમાં આજે. જો માં ભાઈ આપણે તો ઘૂંટડું ગાતો કરતા બધી દોરી જવા દઈએ માં ભાઈ. તો કાપી નથી એક એક આપણે તપાસીને જોઈ લઈએ. આપણે ચેલેન્જ જીતીને દઈશું અને દક્ષુ અને એની ગેંગની આજે પછાડી ફેરવી દઈશું. ઇજ્જતનો સવાલ છે, ઝુકેંગા નહીં સાલા. હલો, હા બોલ જાનોડી, શું કીધું? તાર તબિયત ખરાબ હે? હું આવું, મારું બધું પડતું કામ મૂકી દે. મારું અડધો કલાકમાં બેઠો હોય તો પતંગ આવતી રહી. ખાવા જ ના થઈ જાવ, ખાઈ જાવ. સારું એક પતંગ આવતી નહીં. મારા બોસ ધાબા ઉપર બેઠો, કોણ એના માથે પતંગ લૂંટો? હું તો આ હાડ્યો. પેલો ચાજો જાય દેખાતો નહીં. લે 20 રૂપિયા પેલા બે આપ્યા. દાબેલી ખેલે છે નવો પતંગ પતંગ એ લૂંટતો નહીં આ ભાઈ. કામ તો થઈ ગયું મારું. બધા મારા મેમ્બરો જોવું દેખાતા નહીં. એ તો બધા વેચાઈ જાય. એક તો બૈરા જોડે વાત કરે, એકનો હાથ ભાગી ગયો અને એકનો ખાવા ગયો. મારા ભાઈ આવું શું કરો? તમને મેલી મારી શકન હાર મારી લેવ ને, મારી આબરૂનો સવાલ હે. આવું કે શું આવ્યું લે? ચમ આમ
ઘૂંટણે પડી જાવ. મારા મેમ્બરો બધા જતા રહ્યા, વેચાઈ ગયા, એવું બધું થયું. તો ચેલેન્જ મારા ભાઈ તમને ચેલેન્જ આપતી વખતે મેં એવું કીધું હતું કે ચકલા કોઈ દી બાજ ના પડે, પણ અત્યારે મને ખબર પડી ગઈ કે તમે બે તો બાજ હો, ચકલા કોઈ દિવસ બાજ ના બને, એટલે હું આ ચેલેન્જ હારી જવું. મારા ભાઈ બધા મારા મેમ્બર તો બધા ચકલા નીકળ્યા રહ્યા, બધા અમુક બહેરા જોડે જતા રહ્યા, અમુક વેકાઈ ગયા અને અમુક ખાવા જતા રહ્યા. આજ એટલી તો વસ્તુ શીખી લીધી કે ચકલા કોઈ દિવસ બાજ ના મને. મારા ભાઈ હું ચેલેન્જને હાર માનું અને માફી માગું. આ મારી ચેનલનો પહેલો વિડીયો હતો. વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો. આવા જ પ્રકારના વિડીયો અમે અમારી ચેનલમાં મૂકતા રહેશું. તો ગાઈઝ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો.